ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો પ્રકરણમાંથી 11 ગુણનો એક દાખલો પૂછાય છે। 12મા ધોરણની અંદર 2 વાર્ષિક હિસાબ છે। ભાગ 1 ની અંદર ભાગીદારીના વાર્ષિક હિસાબ અને ભાગ 2 ની અંદર કંપનીના વાર્ષિક હિસાબ। 11માં પણ વાર્ષિક હિસાબ આવતા, એ કયા હતા? વૈયક્તિક માલિકી। 11મા ધોરણમાં જે નફો આવતો હતો એ ભાગીદાર વચ્ચે કઈ વેચવો નહીં પડતો હતો। 12માનો નફો છે એ પહેલા ભાગીદાર વચ્ચે શું કરવો પડે? વેચવો। 11માં આવી ગયેલું છે એ જ ખાતું, કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં, સેમ એ જ ખાતું। ટાઇટલમાં લખાય તારીખ 31/3/17 અથવા તો જે આપેલી હોય ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, ઉધાર જમા વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। પહેલો પ્રશ્ન, વેપાર એટલે શું? વેપાર એટલે શું? વેપારનો અર્થ એ જે છે ધંધાકીય વ્યવહાર છે। એ શું છે? ધંધાકીય વ્યવહાર। વેપાર એટલે ચીજ વસ્તુ કે સેવાના ખરીદ વેચાણની પ્રવૃત્તિ। આપણે અહીંયા સેવા નથી આવતું, માત્ર વસ્તુ। વેપાર એટલે શું? વસ્તુની ખરીદી કરવી અને વસ્તુનું વેચાણ કરવું, એને શું કહેવામાં આવે છે? વેપાર। તો વેપાર ખાતામાં પણ કોને લગતી વિગત આવશે? ખરીદી અને વેચાણ। વેપાર ખાતામાં કોને લગતી વિગત આવશે? ખરીદી અને વેચાણ। સૌથી પહેલા વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ કયો સ્ટોક આવશે? શરૂઆતનો સ્ટોક। શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ આવે છે અને આખરનો સ્ટોક બોલો કઈ બાજુ આવે છે? જમા બાજુ। શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક એટલે શું? તો કે આ વર્ષે ધારો કે આપણે કોઈ કરિયાણાના વેપારી છીએ અને 1000 ગુણની ઘઉંની ખરીદી કરેલી છે। કેટલી ગુણ ખરીદેલી છે? 1000। એમાંથી 900 ગુણ વેચાઈ ગઈ, શું ખબર પડે? 100 ગુણ આપણી પાસે પડેલી છે। એ 100 ગુણને શું કહેવાય? આખર સ્ટોક। ધારો કે 1 ગુણની કિંમત 100 રૂપિયા હોય તો 100 ગુણ્યા 100 એટલે એ શું કહેવાય? આખર સ્ટોકની કિંમત। આ વર્ષના છેલ્લા દિવસે ધંધા પાસે જે સ્ટોક છે એને બોલો શું કહેવાય? આખર સ્ટોક। આ વર્ષના છેલ્લા દિવસે જે માલનો સ્ટોક છે 100 ગુણનો, આવતા વર્ષના પહેલા દિવસે એ જ 100 ગુણ કયો સ્ટોક બનશે? વર્ષ ફર્યું એટલે નામ ફરી ગયું। આ વર્ષના છેલ્લા દિવસે એને શું કહેવાય? આખરનો સ્ટોક। અને આવતા વર્ષના પહેલા દિવસે એને શું કહેવાય? શરૂઆતનો। શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ અને આખરનો સ્ટોક વેપાર ખાતાની ખરીદીની ઉધાર બાકી હોય કે જમા? કયા પ્રકરણમાં આવતું? ખરીદીની ઉધાર બાકી હોય એવું કયા પ્રકરણમાં આવતું? કાચો સરવૈયો। એ આ પ્રકરણ માટે ખૂબ મહત્વનું છે। ખરીદીની ઉધાર બાકી હોય એ ઉધાર લખાય, વેચાણની જમા બાકી હોય એ જમા લખાય।
ખરીદી, એમાં ખરીદીનું કોષ્ટક આવે છે, પ્લસ બોલો શું લખાય? નહીં નોંધાયેલ ખરીદી. તમને હવાલામાં એવું આપે કે ખરીદી નોંધાયેલી નથી, તો ખરીદીમાં ઉમેરાય કે ખરીદીમાં બાદ કરાય? નોંધવાની બાકી હોય તો ઉમેરાય, પણ ભૂલથી નોંધાઈ ગઈ હોય તો શું કરાય? તો નહીં નોંધાયેલી ઉમેરાય, ભૂલથી નોંધાયેલી બાદ કરાય. પછી ખરીદીમાંથી શું બાદ કરાય? ખરીદ પરત. જે રીતે વેચાણમાંથી વેચાણ પરત બાદ થાય એ જ રીતે ખરીદીમાંથી ખરીદ પરત બાદ. અને પછી છેલ્લે બોલો શું થાય બાદ? 11માના માલની અન્ય રીતે જાવકનો નિયમ હતો. માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. ફરી વખત બોલો. માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. માલની અન્ય રીતે જાવક એટલે એમાં કઈ કઈ વસ્તુ આવે? આગથી બળી ગઈ. ધંધામાંથી માલ મુખ્ય કેટલી રીતે જાય? પહેલી અને મુખ્ય રીત કઈ? ધંધામાંથી માલ જાય, વેચીએ એટલે આપણે માલ આપવો પડે એટલે માલ જાય. આ પહેલી અને મુખ્ય રીત. વેચાણ સિવાય કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય, વેચાણ સિવાય કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય એને શું કહેવાય? માલની અન્ય રીતે. એને ખરીદીમાંથી શું કરવો પડે? શું કામ? એટલો માલ જાય એટલે એટલી ખરીદી આપણી શું થાય? ઘટે, ઓછી થાય. આગથી બળી જાય, અકસ્માતથી જાય, ધર્માદામાં આપો, જાહેરાતમાં આપો, માલિક કે ભાગીદાર અંગત વપરાશ માટે લઈ જાય, વરસાદથી જાય, ટૂંકમાં કોઈ પણ રીતે જાય, પણ કોના સિવાય જવું જોઈએ? વેચાણ સિવાય. એને શું કહેવાય? માલની અન્ય રીતે. એ ખરીદીમાંથી બોલો શું થશે? કોષ્ટક બોલો ખરીદીનું. ખરીદી પ્લસ નહીં નોંધાયેલ ખરીદી માઇનસ ભૂલથી નોંધાયેલ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ માલની અન્ય રીતે. ફરી વખત. ખરીદી પ્લસ નહીં નોંધાયેલ ખરીદી માઇનસ ભૂલથી નોંધાયેલ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ માલની. ચલો પછી ટાઇટલ શું લખેલું છે? વાંચો, ડાયરીની અંદર આપેલું છે ને કોષ્ટક? સૌથી પહેલા શું આપેલું છે? આવક માલ ગાડામાં. માલ ખરીદી એટલે ધંધામાં માલ આવે. આવક માલ એ શેમાં આવે? ગાડામાં. તો ગાડાવાળાને શું આપવું પડે? ભાડું. તો એને શું કહેવાય? આવક માલ ગાડા ભાડું. ખરીદીનો ખર્ચો છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ. એની પછી ઓક્ટ્રોય. ઓક્ટ્રોય એ અંગ્રેજી શબ્દ છે, એને ગુજરાતીમાં શું કહેવાય? જકાત. ઓક્ટ્રોય અંગ્રેજી શબ્દમાં છે, એને ગુજરાતીમાં શું કહેવાય? જકાત. વેપાર ખાતું તમારે 11માં જે રીતે તૈયાર આપેલું હતું એવી જ રીતે 12માં પણ તૈયાર આપવાનું છે. આની ચાવી પણ છે, જો છે ને. ચાવી પ્રમાણે જ યાદ રાખવું એવું જરૂરી નથી, એમનેમ પણ યાદ રાખી શકાય. ઓક્ટ્રોય એટલે જકાત. પહેલાના સમયમાં જકાત નામનો એક ટેક્સ લેવાતો જે નાબૂદ થઈ ગયો. જકાત પછી વેટ આવી ગયો, વેટ પછી જીએસટી આવી ગયો, પણ 12માના ચોપડામાં કે જીએસટી નો ઉલ્લેખ છે? જકાત. બારગામથી વસ્તુ આપણા શહેરમાં કે ગામમાં આવે તો એક ટેક્સ ઉઘરાવાતો, એ ટેક્સનું નામ જકાત. અંગ્રેજીમાં એને કહેવાય ઓક્ટ્રોય. ખરીદીનો ખર્ચ, વેપાર ઉધાર. નેક્સ્ટ. મજૂરી અને મહાજન. મજૂરને કોઈ જગ્યાએ આપણે કામ કરાવીએ તો એ મફતમાં કામ કરાવી શકાય, એને શું આપવી પડે? મજૂરી. ખર્ચ કહેવાય. ગામની અંદર મહાજન નામના વ્યક્તિઓ હતા, એક ટેક્સ ઉઘરાવતા લાગુ. એ જકાતની જેવું જ છે. મહાજન લાગુ, ખરીદીનો ખર્ચ. હવે લગભગ નથી પૂછાતો અથવા ઓછો પૂછાય છે. વેપાર ઉધાર. નેક્સ્ટ. શું આપેલું છે?
જકાત અથવા આયાત જકાત. જકાતનો અંગ્રેજી ઉપર આવી ગયો ને, જકાત એટલે ઓક્ટ્રોય. આપણા દેશમાંથી ને આપણા દેશમાંથી માલ આવે તો જકાત હોય. વિદેશમાંથી ભારતમાં માલ આયાત કરીએ એની પર જે જકાત લાગે એને શું કહેવાય? એને અંગ્રેજીમાં કહેવાય કસ્ટમ ડ્યુટી. આયાત જકાત ગુજરાતી શબ્દ છે, એને અંગ્રેજીમાં શું કહેવાય? કસ્ટમ ડ્યુટી. ખરીદીનો ખર્ચો, વેપાર ખાતાની ઉધાર બાજુ. નૂર, નૂર એટલે ભાડું. નૂર એટલે શું થાય? હજી એક શબ્દ છે રેલવે નૂર છે. નૂર અથવા રેલવે નૂર, રેલગાડીની અંદર માલ મંગાવી એનો ખર્ચો થાય એને શું કહેવાય? રેલવે નૂર. એને ભાડું આપવું પડે. નેક્સ્ટ, રોયલ્ટી ઉત્પાદનને લગતા ખર્ચાની અંદર આવે છે. ધંધાએ કોઈ વ્યક્તિનું કોઈ પેટન્ટ હક લીધેલા હોય અથવા ધંધો કોઈ વસ્તુનું ઉત્પાદન કરતો હોય એની શોધ એણે નહીં કરેલી હોય, બીજા કોઈક વ્યક્તિએ કોઈ શોધ કરેલી હોય, ધંધો એ શોધના પેટન્ટ હક લઈ લે. કોઈ વ્યક્તિ એવું દવા બનાવેલી હોય કે 2-3 વસ્તુ ભેગા કરીને કોઈ એક દવા બનાવે તો એનાથી કોરોના સારો થઈ જાય છે, તો એ વ્યક્તિએ દવાની શોધ કરી પણ એ વ્યક્તિ પાસે ઉત્પાદન કરવાના પૈસા નથી, તો જે દવા બનાવવાની ફોર્મ્યુલા છે ને કઈ રીતે બને એ કંપનીને અથવા આપણી પેઢીને વેચી દે. એટલે આપણી પેઢી ફોર્મ્યુલા ખરીદી લે, પછી આપણી પેઢી દવાનું શું કરે? ઉત્પાદન. જેટલી દવા વેચાય ને એના 2%, 5% કે 10% જે નક્કી કરેલા હોય એ જેણે એને શોધેલી છે ને દવા એને ચૂકવવા પડે. એ ચૂકવવી પડતી રકમને કહેવાય રોયલ્ટી. નેક્સ્ટ, તમારે શું કહેવાય એ યાદ રાખવાની જરૂર નથી. તમારે એટલું યાદ રાખવાનું કે રોયલ્ટી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. ચલો એની પછી ડેમરેજ એટલે શું? ડેમરેજ અગિયારમાં આવેલું. દરમાયો, યસ, દરમાયો એટલે માસિક પગાર. પણ દરમાયો શબ્દ આપે એટલે વેપાર ખાતાની અંદર આવે. રેલવે કે બંદર પરથી માલની મોડી ડિલિવરી લઈએ તો બદલામાં ચૂકવવો પડતો દંડ એને કહેવાય ડેમરેજ. રેલવેમાં કે બંદરમાંથી આપણે માલ મંગાવ્યો છે, ખરીદેલો છે, એ 11 તારીખે ધારો કે બંદર પર આવી ગયો કે રેલવે પર આવી ગયો, તો આપણે ત્યાંથી કઈ તારીખે લઈ આવવો જોઈએ? આપણે જઈએ 20 તારીખે, તો રેલવે વાળા કે બંદર વાળા એ માલ ફેંકી દે, એના ગોડાઉનમાં મૂકી દે, પણ એ ગોડાઉનમાં 8 કે 9 દિવસ સાચવે એ માટે શું લે? ભાડું અથવા દંડ લે. સમયસર આપણે નથી ગયા તો જે મોડી ડિલિવરી લઈએ એ બદલનો ખર્ચ એને શું કહેવાય? ડેમરેજ. ખરીદીનો ખર્ચ. એની પછી બોલો શું છે? એની પછી વજન કરવાનો જે ખર્ચ છે, આખા ને આખા ટ્રકના વજન થઈ જાય. આમ તો તોલાઈનો ખર્ચ થાય નહીં. સરદાર માર્કેટમાં શાકભાજી લેવા ગયા હોઈએ તો સરદાર માર્કેટ 1-2 કિલો નહીં મળે, 20, 25, 50 કિલો જથ્થાબંધ હોય. કોઈક પાસે વજન કાંટો નહીં હોય, વજન કરાવવા બીજે જવાનું બાજુમાં, તો એ વજન કરવાના 5-10 રૂપિયા લે. ઘણી વખત રેતી ભરેલો, કપચી ભરેલો, લાકડા ભરેલો આખો ટ્રક હોય તો એ ટ્રકનું વજન કરવાનું હોય, તો આખો એનું તોલ માપનો મોટો કાંટો આવે એની પર ઊભા રાખી દે ટ્રકને, તો એ તોલવાનો ખર્ચ હોય એને શું કહેવાય? તોલાઈ. ખરીદીનો ખર્ચ. એની પછી ગોદી ચાર્જ, વહાણને બંદર પર લાંગરવાનો ખર્ચ. વહાણ બંદર પર હોય એ એની સ્પેશિયલ પાર્કિંગ હોય, એ પાર્કિંગને કહેવાય વાડો. જે રીતે ઘરની પાછળ હોય ને વાડો અથવા ચોકડી, એ રીતે વહાણ માટે પણ એવા ચોક્કસ વાડાઓની રચના કરેલી હોય. એ વાડાને એ ભાષામાં કહેવાય ગોદી. અને ગોદીમાં કે બચ્ચાને સોડાવે એમ વહાણને પણ ગોદીમાં રાખવાનો ખર્ચ એટલે એને કહેવાય ગોદી ચાર્જ. લગભગ નથી પૂછાતો. ખરીદીનો ખર્ચ. એની પછી શું છે?
વરફેજ, નૂર, મહાજન લાગો, આ ત્રણ એક વસ્તુ એવી છે કે જે મોસ્ટ ઓફ પૂછાતી નથી, પણ આપણા કાને પડેલી હોય તો આપણને ખબર પડે કે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે છે. એની પછી એ માલનો બગાડ થયેલો હોય ને, એ બગાડ બદલની રકમ છે એ વરફેજ. શું છે પછી? કસ્ટમ ડ્યુટી ઉપર કીધેલું ને, આયાત જકાત. એની પછી ઉત્પાદક મજૂરી, વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચા થાય એ ઉત્પાદક. ખરીદીના ખર્ચા પણ આવે અને સાથે બીજા ખર્ચા કયા આવે? ઉત્પાદનના. કયા ખર્ચા આવે? ઉત્પાદન કઈ જગ્યા પર થાય? કારખાનું અથવા તો ફેક્ટરી. તો કારખાનાના અથવા ફેક્ટરીના કોઈ પણ ખર્ચા હોય એ બધા ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. દાખલા તરીકે આપણે ચોક વેચવાનો ધંધો કરીએ છીએ. આ ચોક વેચવો હોય તો આપણને ચોક બે રીતે મળી શકે. પહેલું આપણે ચોકની શું કરીએ? ખરીદી. તો ખરીદી કરીએ, ચોક મળે. 1 રૂપિયાનો ચોક ખરીદી અને 2 રૂપિયાનો ચોક વેચીએ. અથવા આ ચોકનું આપણે શું કરીએ? આપણી ફેક્ટરીમાં બનાવીએ. તો ખરીદીના ખર્ચા એ જ બોલો કોના ખર્ચા છે? ઉત્પાદન. ઉત્પાદક મજૂરી, ઉત્પાદનનો ખર્ચ, વેપાર ઉધાર. નેક્સ્ટ શું છે? ક્લિયરિંગ ચાર્જ. જે ફેક્ટરી માટે ક્લિયર વસ્તુ માટે ખર્ચો વપરાય છે, ક્લિયરિંગ ચાર્જ. આ પણ મોસ્ટ ઓફ નથી પૂછાતો. એની પછી ખાલી એમ કે ને મકાનનો ઘસારો, તો એ ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પણ મકાનની આગળ શબ્દ શું લાગી જાય? પેલું મકાન હોય ઓફિસનું મકાન હોય અને આ કોનું મકાન છે? ફેક્ટરી. ફેક્ટરીના મકાનનો ઘસારો અથવા ફેક્ટરીના પ્લાન્ટ યંત્રનો ઘસારો, તો એ ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. એની પછી કારખાનાના ખર્ચ. કારખાનાના ઓઇલ, ગ્રીસ, બળતણ, આ બધા ગેસ, આ બધા જે ખર્ચા છે એ બધા જ ખર્ચા ખરીદીના કહેવાય, વેપાર ઉધાર. નેક્સ્ટ ખરાજાત નથી પૂછાતો. આગળ શું? કાચો નફો. વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ જે છેલ્લે રકમ ઘટે એ છેલ્લી રકમને બોલો શું કહેવાય? કાચો નફો. કૌંસમાં શું લખાય? નફા નુકસાન ખાતે. પછી આની ક્રોસ એન્ટ્રી ક્યાં આવે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. ત્યાં કાચો નફો કૌંસમાં શું લખાય? વેપાર ખાતેથી જમા સાઈડ. પહેલો બોલો શું છે? વેચાણનું કોષ્ટક ખરીદીની જેવું જ, પણ આ જાવક વાળું આવશે. વેચાણનું કોષ્ટક બોલો. વેચાણ પ્લસ નહીં નોંધાયેલ વેચાણ માઇનસ ભૂલથી નોંધાયેલ વેચાણ માઇનસ વેચાણ. ચલો વેચાણ પછી બોલો શું આવે છે? શું? ભંગાર માલનું. ભંગારની ઉપજ એવો શબ્દ આપે ને, ભંગારની ઉપજ, તો એને ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની જમા બાજુ. ભંગારની ઉપજ. પણ શબ્દ શું આપે? ભંગારનું વેચાણ, તો એને ક્યાં લખાય? વેપાર ખાતાની જમા બાજુ. એની પછી શરૂનો સ્ટોક વેપાર ઉધાર, આખરનો સ્ટોક વેપાર જમા. એની પછી કાચી ખોટ, કૌંસમાં શું લખાય? એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવે? ત્યાં લખાય કાચી ખોટ કૌંસમાં વેપાર ખાતેથી. એક દાખલામાં બંને વસ્તુ આવે, કા કાચો નફો આવી શકે અને કા કાચી ખોટ આવી શકે. સમજાણું? તૈયાર કરવાનું છે વેપાર ખાતું.